મારા પોપટભાઈની બેટિંગ આવી ગઈ છે. પોપટ કેટલા રણે જીતશે? કેટલા રન એ જીતવાની? ખાલી 30 રણી 31 રણી જીતાય. 5 ઓવર ના મારી ગયો. હા શું તો ખાલી આપણે સક્કા જોઈએ એટલે આપણે પોપટ 4 છક્કા મારે છે. આપણે જોઈએ હમણે. હાલ અમારા આકાશભાઈ બેટિંગ કરી રહ્યા છે અને મયંકભાઈ 31 રને જીતે. एक बॉल 1 रन. મયંકભાઈ શું જીતવાની આશા છે? ફૂલ એકદમ. મારા હસબન્ડભાઈ બેટિંગ કરી રહ્યા છે પણ થોડો ઊંધો મારે પડો. શું વાત છે? લીંબુડી છક્કો. વાહ, અજમલભાઈ છક્કો માર્યો. 7 રન ગયા. કોણ પડી કરણ્યો હે બોલિંગ નહીં આવડતી? બે ભાઈઓને આવડે તો આ રે અજમલ આવડે આટલે જ ભરો ભાઈ. 7 રનો. ઓવર સમાપ્ત થઈ ગઈ છે. મારા મહીમભાઈ દોડી રહ્યા છે. અજમલભાઈ મસાલો ખાય એટલે થોડી શક્તિ આવશે એટલે છક્કે બે છક્કા મારી ગઈ. વાહ, 13 રન થઈ ગયા છે. ચીવ 2000 જણોનું. નવો બોલ બોલ વાત છે. આઉટ થઈ ગયા. હું તો નવું બોલે. સોરી દડો હાલો. અમારા પોપટભાઈ વિચારી રહ્યા છે મેચ જીતશે કે નહીં જીતા, પણ આસાન છે મેચ જીતવાનું.
ઈ હારું હો. બરોબર. થોડા પેટો વાહ નહીં. આ પેલા બે જબલા દેખાય. પેલી બોયડી પાણી રણી પેલી બોયડી હતી ના ના એક આ બાવળે. કેટલા બોલ છે? હાથ જ થાય. 13 રન થયા. તેર એટલે કેટલા રન જીતે? 30 રન જીતે. આ દડામ વસૂલ કરી નાખી. હવે અજમલભાઈ મસાલા ખાધા એટલે થોડી શક્તિ આવી ગઈ છે. આપણે જોઈએ આપણે કેવા છક્કા મારીએ અજમલભાઈ. હા મસાલાની શક્તિ હવે નીકળી જ છે. વાહ मसाला नो पार से दे वो तो हाँ पे हमारे अजमल भाई ने मैच जीता कर बाहर आए हैं। वाह अजमल भाई मैच जीताड़ी नाखी छे હવે પોડ ભાઈ મેચ જીતી ગયા પાછા. હા પોડ ભાઈ ખુશ થઈ ગયા, આસાન થી બેઠા છે. 30 રન પર 31 રન પર જીતી અને અજમલ ભાઈ ને 25 રન મારે છે. વાહ 25 રન અજમલ ભાઈ ને સંભાજી આલવી પડે ભાઈ. બોલિંગ પર આવે શું કરે રમવાની બીજી મેચ? રમવાની બોલિંગ પર બોલિંગ ઉપર રમવાનું. મારા પોપટભાઈ મેચ જીતી ગયા છે. ના ના હવે ના